સ્વામિનારાયણ રે વચનામરાજ ગરડા મધ્ય પ્રકરણનું 31મું. મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યાનું. સંવત 1880 ના શ્રાવણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદાકાશ્યપના દરબારમાં પોતાને ઉતારે વેદિકા પર ગાદી કરીને બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કાળા શેડાની ધોતની મસ્તકે વાજી હતી અને પોતાના મુખાર બિંદની આગળ પરમહંસ હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પ્રાગજી દવે પાસે શ્રીમદ ભાગવતમાં કપિલ ગીતાની કથા વંચાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, સર્વ કારણ ના પણ કારણ અને અક્ષરાતીત ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તે મહાપુરુષ રૂપે કરીને મહામાયાને વિશે બીજને ધરે છે. તે પુરુષ અક્ષરાત્મક છે, તે મુક્ત છે અને એને બ્રહ્મ કહે છે. અને એ પુરુષે માયામાં વિજય ધર્યું ત્યારે તે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા એ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા. મારા સ્વર્ગ બતાવે, બધો સ્વર્ગ બતાવે એટલે વચનાવત જરાક અઘરું છે. કારણ કે મહારાજે પણ કહ્યું કે આ વચનાવતને ઘણા વખત આ વચનાવત સમજાવ્યું, વાત કરી, પણ તમે મનન કરીને જીવમાં નથી ઉતારતા એટલે સમજણનો ઠાર હતો નથી. એમ મહારાજે આ વચનાવતમાં કહ્યું. અને સ્વભાવનું દેહનું ખંડન હોય ત્યારે તો દરેકને સમજાય એ વસ્તુ. પણ આ સ્વર્ગ છે ને એટલે વણ દીઠો છે ને એટલે વિશ્વાસ, શાસ્ત્રનો, સત્પુરુષનો, ભગવાનના વચનનો વિશ્વાસ એને કરીને આ વસ્તુ સમજાય એવી છે. બીજું તો અનુભવ નહીં, દેખવામાં તો નહીં, જાણવામાં તો નહીં. એટલે પછી એમાં જરાક વર્તી ઓછી ખુશે. એટલે મહારાજ આ વચનાવતી સમજાવે. આ ઉપાસનાનું વચનાવત તોય પણ ખરું. અને સર્ગ બધો જે આ ભગવાને આ સૃષ્ટિનું ઉત્પન્ન કરી અનુક્રમે અને વિસર્જન કેમ થાય, ઉત્પત્તિ કેમ છે, એમ છે તે મહારાજે 41નું વચનાવત બતાવ્યું. એકોહમ બહુ ત્યાંથી 51નું બતાવ્યું. એમાં પણ છે તે સર્ગ બતાવે પૃથ્વીનો. અને આમાં મહારાજ સમજાવે છે એ ઉત્પત્તિ. એટલે મહારાજ કહે છે કે ભગવાનમાંથી તે અક્ષરહામી દ્રષ્ટિ કરીને પુરુષ ઉઠ્યો તે પ્રકૃતિ સાથે જોડાણો. અને પ્રકૃતિ સાથે પુરુષ જોડાણો એ બ્રહ્માત્મક છે. બ્રહ્મના સુખે સુખ્યો છે, બ્રહ્મલીન થાય છે, માયામાં લીન થતો નથી. એટલે એ દ્વારે આ અનંતકોટી બ્રહ્માનું સર્જન થયું. એને વીર્ય ધર્યું એટલે શું? દ્રષ્ટિ. ત્યાં મૈસુની સૃષ્ટિ ન હોય એટલે દ્રષ્ટિ એ કરીને ઉત્પત્તિ થાય. અને એ છે તે બ્રહ્મા દ્રષ્ટિએ કરીને ઉત્પન્ન કરે છે. ભગવાનની તો વાત જ જાય. બ્રહ્માયા મરીચાદી, નાત્રી, અંગીરસ ને મોટા ઋષિઓ દ્રષ્ટિએ ઉત્પન્ન કર્યા. અને છે તે મૂળ છે બે સ્વરૂપ ઉત્પન્ન કર્યા. મનુ ભગવાનના શત્રુપા એ પણ પોતે દ્રષ્ટિએ કર્યા. એ મૈસુની સૃષ્ટિ નથી. તો એ છે તે મૂળ પુરુષ મહામાયા ભગવાનની જે શક્તિ એમાં એની દ્વારે અનંત પ્રધાન પુરુષના જોડલા ઉત્પન્ન કર્યા. અને પ્રધાન પુરુષના જોડલામાંથી આ બધા તત્વોનો ઉત્પત્તિ કરી છે. અનુક્રમે જેમ જરૂર પડે જોઈએ એમ ઉત્પત્તિ કરતા જાય. આ પૃથ્વી, જળ ને તેજ, 24 તત્વો બધા તત્વો ગણાવે છે. એ તત્વોની બધા સાથે ઉત્પત્તિ થઈ. અને એ તત્વોનો બધો સમન્વય થઈ અને એક વૈરાજ સ્વરૂપ સર્જાણ. જેમ બધા સામાન ભેગા કરે ને, ઊંધનો માછડો ને પૈડા ને ગાડું ને ડાગરો ને બધું, ઊંટડો ને બધું, નાળીઓ ને બધું, કેટલી એ વસ્તુ ભેગી કરે એક ગાડું કહેવાય. માયા બધા તત્વો બધા કેટલાય ભેગા કર્યા અને એક સ્વરૂપ સર્જ્યું વૈરાટ. અને વૈરાટની સાથે એક બ્રહ્માંડ. અને બ્રહ્માંડ આ ત્રણ એના વૈરાજમાંથી જ ઉત્પત્તિ કરી.
કારણ કે છે તે જન્મ નહીં, બ્રહ્મા વિષ્ણુ શિવ એ લોકો અજન્મા કેસીનું કારણ છે કે વૈરાટના સ્વરૂપમાંથી પ્રગટ, વૈરાટના સંકલ્પે ઉત્પન્ન થયેલા 3 ગુણની માયા, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, બ્રહ્મા વિષ્ણુ શિવ. એ પછી આ બ્રહ્માંડની બધી રચના, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કર્યા કરે. આ વાસુદેવ વાચમમાં બહુ સ્પષ્ટ છે. વાસુદેવ વાચમમાં 24-25 2 અધ્યાય વાંચે તો આ સમજી જાય એવું. એ 2 અધ્યાયની અંદર જ્ઞાન ને વૈરાગના 2 અધ્યાય 24-25. બીજા 20-21-22 એ ધર્મના લખ્યા. ધર્મનો વિસ્તાર વધુ હોય કારણ કે 4 વર્ણ ને 4 આશ્રમ ને એ બધા ધર્મો નોખા વર્ણમાં જાય એટલે લાંબો વિસ્તાર થઈ જાય. પણ આમાં તો જ્ઞાનની દ્રષ્ટિ એટલે એમાં લાંબો વિસ્તાર નહીં, એક જ અધ્યાય મૂક્યો અને વૈરાગનો એક. પછી મહારાજ બધી વૈરાગ ઉત્પન્ન થયા પછી એક બ્રહ્માંડની રચના લીધી મહારાજ. એવી રીતે એટલા સારું જ વાસુદેવ માતે વખાણ્યું મહારાજ. વાસુદેવ માતે જેવો કોઈ ગ્રંથ નથી, એ અમને બહુ પ્રિય છે. આવા જે શબ્દ કે એનું કારણ આ છે કે એની અંદર ઉપાસનાની શુદ્ધિ બહુ સારી, બીજા કરતા સ્પષ્ટતા સારી. એટલે એ મહારાજ આમાં સમજાવે. કારણ કે દુનિયા શાસ્ત્રો વાળા ભણેલા વિદ્વાનો પણ ભૂલા પડે એવી વસ્તુ. આપણે તો તારા કુવાડમાં જે સંસ્કૃતનું અક્ષર જાણતા ન હોય એમાં આપણા વેદની નિવાણી ક્યાંથી સમજાય તો આપણું તો શાસ્ત્ર ભગવાનના વચ્ચે ને મોટા પુરુષના વચ્ચે ને આ વાત સમજીને બેઠા હોઈએ. બાકી છે તે જે છે તે વિદ્વાન હોય, પંડિતો હોય, પુરાણીઓ હોય એ પણ ભૂલા પડી જાય. એનું કારણ શું છે કે જે મૂળ પુરુષ કીધા એટલે અક્ષરધામના મુક્ત. એ અક્ષરધામનો જે મુક્ત છે એ આ અનંત કોટી બ્રહ્માંડનું કારણ થયા. એટલે શાસ્ત્રમાં એના જ પુરુષોત્તમ કયા અને સર્વથી પર કયા. અને મહારાજે પણ સ્વહેતનું વચન પર થકી પર, તેથી પર પુરુષોત્તમ, પર તેથી પર બ્રહ્મ. એટલે પહેલો શબ્દ પર છે એ મૂળ પુરુષ. એટલે મૂળ પુરુષ સર્વથી પર. એટલે માયાના કાર્યમાં મૂળ પુરુષ મુખ્ય છે. અને મૂળ પુરુષથી પર પછી અક્ષર અને પછી પુરુષ. એમ એ સ્વહેતના મહારાજ આ શબ્દ ત્રણ મૂક્યા. પર થકી પર ને તેથી પર પુરુષ. એટલે આટલું બધું સ્પષ્ટીકરણ કર્યું મહારાજે. આમાં જરાય કૃષ્ણ જો મગજમાં વિચાર કરીને મગજમાં ઉતારે તો સમજી જાય એ વસ્તુ છે. પણ એવી કોઈને પડી નથી સમજવાની. ભલે સપ્તાહો કરે, કથાઓ કરે, પારાયણો કરે, ભણેલા હોય, ભાગવતના ભણેલા હોય, વિદ્વાનો હોય, આચાર્યો હોય, પણ આના ઉપર કોઈ મનન નથી, વિચાર નથી કર્યો. એટલે બધું હમથા જ દેખાય. અવતાર હરખાન, દાદા દેવ હરખાન, બધું હરખું, સાધુ હરખાન, બધું હરખું એમ હાજુ કરે છે. એનું કારણ જો શંકર ભગવાન હતા, વિષ્ણુ ભગવાન હતા, પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ એક, અને એ બધું એક. અને પાછા શબ્દ મૂકે મહારાજે મૂક્યું. જો તમારા શિક્ષાપતિમાં તમારા મહારાજ લખ્યું છે શિવજી નારાયણ એકાત્મ છે. અને તમે શિવજીને આટલું બધું ખંડન કરો કે આપણને પેટી બાપી ખાય ને હડતાલાનો રાકાન આવું પાછું બોલો. અને પણકીણી શિક્ષાપતિ લખે છે કે શિવજી નારાયણ એકાત્મ પણ વેદની અંદર લખ્યું માટે માનવું. હવે ક્યાં ગુચવાડો કરવો કહો. પણ એ વૈરાટ નારાયણ ના સંબંધ વાળા છે. અને નારાયણને વૈરાટ નારાયણને અને શંકર ભગવાનને એકાત્મ પણ ખરું, એમાં પછી ફેર નહીં. પણ પુરુષોત્તમ નારાયણને નિમ્ન હાથો હોય તો અસલાઈને વચનાથમાં લખાય જ નહીં પછી એવું. તો એટલે આ તો મહારાજે જે વચનાથને લખ્યું એ સાચું લખ્યું. પણ જ્યાં સુધી આપણી શાસ્ત્રમાં કે સત્વનો સમાગમ ન હોય કે ત્યાં અન્ય દ્રષ્ટિ ન પૂગી હોય ત્યાં સુધી આપણને સંશય રહે, શંકા રહે, નિશ્ચય કરી જાય. એટલે સારું મધ્યના દાવામાં લખ્યું મહારાજે કે સત્સંગીને વાત કરી તે નિશ્ચયનો પાત ન થાય એવી વાત છે. કેમ કે નિશ્ચય એને કયો હોય અને પછી આપણે વાત જો ન સમજાવતા આવડે તો મૂળગથી જાય, ટળી જાય હતો. એનો સંશય નિશ્ચય ટળી જાય. કારણ કે એને હજુ સત્સંગમાં દેશ નથી
અને શંકર ભગવાનનો મહિમા નથી એટલો સમજાણો. અને પુરુષોત્તમ નારાયણનો મહિમા કહીએ ત્યારે પછી ચલો મહારાજને શંકર જેવો જાણતો હોય તોય જાય હતો. કેમ ખરું ખોટું? એટલા માટે છે તે મહારાજે આ વાત કરી. એટલા તો મહારાજે પ્રવાહી માર્ગ લીધો. એનું કારણ છે કે જીવને એકદમ હદશે ને એને સત્સંગમાં સમાસ થાય નહીં. એકદમ મહારાજની હયાતીમાં, મહારાજના 58 વર્ષના વિતરણમાં એમણે જે આ કાર્ય કર્યું એટલું કોઈ અવતારે નથી કર્યું. કારણ કે કેવળ પુષ્ટિ માર્ગ હતો. એટલે કોઈ અવતારે હયાતીમાં આટલો સમાસ નથી. આમાં અવતારમાં 12 ભગત લખ્યા, કૃષ્ણ ભગવાનમાં 3 ભગત લખ્યા મુખ્ય. અને સાથે શ્રીજી મહારાજે જો સાથે આવી રીતે વિવેક રાખ્યો અને હૃદય આમ સાથે વાતો કરી પ્રવાહી, પછી પુષ્ટિ માર્ગ, મર્યાદી માર્ગ અને પછી પુષ્ટિ માર્ગ મેળ્યો. મહારાજે મેલ્યો તે શબ્દોમાં મેલ્યો. કોઈના જીવમાં ઉતર્યો હોય કે ના ઉતર્યો, ઉતરે કે ના ઉતરે, પણ મહારાજે કે બીજ વાવીશું તો ઝાડ થવાના. એટલે શાસ્ત્રમાં બીજ હોય એ પછી એના માલવી જાગે ત્યારે એનું પોષણ કરે એટલે ઝાડ થાય. એટલે આ પૃથ્વીમાં બીજ પડ્યા છે. પણ જયારે મેઘરાજા વરસે છે ત્યારે બધા ઉગી નીકળે છે. એમ જેમ પૃથ્વીમાં બીજ પડ્યા છે એમ શાસ્ત્રમાં શબ્દો પડ્યા છે. પણ એના માલવી પ્રગટ થાય ત્યારે એનું સાથે બહાર એ આવે શબ્દ, ત્યાં સુધી શાસ્ત્રમાં પડી આવે. એના ભોગી હોય તો ગ્રહણ કરે અને એ તો વાત આવે. એટલા માટે મહારાજે આ ઉપાસનાનું સ્પષ્ટીકરણ વાસુદેવ માત્રમાં સ્કંદ પુરાણમાં વ્યાસજીએ કર્યું છે. એટલા માટે વાસુદેવ મહારાજ વખાણ્યું. અને વાસુદેવ માત્મ ઉપરથી જ આ મહારાજ વાત કરે છે કે જયારે આ ભગવાનને સૃષ્ટિ કરવાનો જે સંકલ્પ થયો, કારણ કે સૃષ્ટિ કરવાનું શું કારણ છે? ભગવાનને કઈ એવું તે કારણ નથી, પણ આ જીવના માટે જ છે એવું લખ્યું. કાર્યના પહેલામાં લખ્યું ને વેદન્ય અધ્યાય 87 વેદ સ્તુતિનો અધ્યાય, એમાં પહેલો જ શ્લોક લખ્યો છે. અને એમાં પણ આ લખ્યું છે કે આ જીવને જો સદે ભગવાને આ ઉત્પત્તિ પ્રલય ન કર્યો હોય તો સદે જીવ નાના પ્રકારના જીવો સંસ્કૃતિમાં થાકેલા એના આરામ માટે પ્રલય કર્યો. જેમ રાત્રિ કરી, રાત્રિ દિવસ, જો 24 કલાક દિવસ હોય તો માણસને પ્રવૃત્તિ બહુ પડે. કારણ કે લોભ પ્રવૃત્તિ છે ને, આટલું કરવું આટલું કરવું આટલું કરવું મચ્યા કરે 24 કલાક. એટલે રાત્રિ કરી એટલે આરામ લે. પણ સદ્યા નોર્વે સ્વીડનમાં 2 મહિના દાડો નથી આવતો. જેઠના 7 લાંબામાં લાંબો દાડો થાય ને ત્યારે એ ઉત્તરના બાજુમાં જે સૂર્ય જાય ને ઉત્તરના, એટલે એ પૃથ્વી આમ ફરે. પણ અહીંયા ઉત્તર ધ્રુવ આગળ જે વસ્તી કે જે સ્થાન આવ્યા હોય એને સૂર્ય દેખાયા કરે. આમ ફરે અહીંયા આવે તોય દેખાય, અહીંયા આવે તોય દેખાય. એટલે એ 2 મહિના લાંબા દિવસના ઉત્તરના સૂર્ય પૂરેપૂરા થાય ત્યારે ત્યાં દિવસ જ આથમતો નથી. 24 કલાક દિવસ દેખાયા કરે, રાતે જ નહીં. તો એ સાથે હવે એના કાર્ય કર્યું. આ ઘડિયાળ નીના ઉપર કર્યા કરે, પણ એ સાથે આ વિશ્રાંતિના માટે આ સાથે દિવસ રાત્રિ કરી. એવી રીતે આ ઉત્પત્તિ લઈ કરે જીવને નાના પ્રકારની સંસ્કૃતિ થાકેલા હોય, કર્મ ભોગને અર્થે પાછી એને કર્મ કરેલા છે જીવે, એ કર્મના ભોગને અર્થે સ્થાનકો કર્યા. અને એ સ્થાનકોમાં એ પ્રમાણે જીવોને પાછા પ્રગટ કરે, જન્મ આપે. અને એવી રીતે આ જીવના અર્થે, મોક્ષના અર્થે પાછું જો આવો દેહ ધરાવે અને આવો જોગ આપે તો આ જીવને જ્ઞાન જો થાય તો મોક્ષ થાય, કલ્યાણ થાય. એટલા માટે છે તે મોક્ષના અર્થે પણ આ તે પ્રવૃત્તિ છે. અને મોક્ષના માર્ગે ન ચાલી શકે તો પછી આ ધર્મનું કામ 3 પુરુષાર્થ તો કર્યા કરે જીવ. એટલા માટે આ છે ઉત્પત્તિની મારો સ્થિતિ લઈ કર્યો. તો એ ભગવાને એ આ સાથે પ્રેરણા કરી આને બધું સર્ગનું કારણ બતાવ્યું કે મહારાજે ભગવાને પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં વાસુદેવ ભગવાન, વાસુદેવ કહો, પુરુષોત્તમ નારાયણ કહો, પરબ્રહ્મ કહો, વાસ કરીને જ્યાં વાસુદેવ. એ તો મૂળ પુરુષને વાસુદેવ કહે છે, કારણ કે મૂળ પુરુષનો વાસ છે બધાયમાં, એટલે એ નહીં વાસુદેવ કહેવાય. પણ અહીંયા ભૂલવણીમાં જીવ પડી જાય પછી આ જેમાં અવતારમાં ભૂલો પડે ને
કૃષ્ણ ભગવાન બોલ્યા ગીતામાં કે મને આ બધા પુરુષમાં હું ઉત્તમ છું, એટલે મને પુરુષોત્તમ ક્યાં થવું? એટલે પુરુષોત્તમ એમ નહીં પુરુષોત્તમ કહેવાય, શ્રીજી મહારાજ નહીં પુરુષોત્તમ કહેવાય. એમ સૂર્ય નારાયણ ઘણા પ્રકારના, સૂર્ય નારાયણ, વૈરાટ નારાયણ, વાસુદેવ નારાયણ, એમ સાથે નારાયણ પણ ઘણી પ્રકારના. એટલે પછી એમાં જીવ ઘૂસવાડામાં પડી જાય, કયા નારાયણ હતા, કયા વાસુદેવ હતા, એમ ભૂલમણી પડી જાય જીવ. એટલા માટે સત્પુરુષની અપેક્ષા, એટલા માટે સત્પુરુષના સમાગમની જરૂર એટલા માટે કે તે ભગવાનનું સ્વરૂપ ઓળખાય અને આ ઉપાસનાનો આ માર્ગ સમજાય. તો એટલા માટે મહારાજ ભગવાને કહે છે કે એક અક્ષરહામી દ્રષ્ટિ કરી, અક્ષરમાંથી એક પુરુષ ઉઠ્યો, એ મૂળ પુરુષ. એ મૂળ પુરુષ છે એ મૂળ માયા સાથે જોડાણ, અને પછી એની દ્રષ્ટિએ કરીને, એના સંકલ્પે કરીને મૂળ માયામાંથી પ્રધાનના પુરુષના જોડલા ઉત્પન્ન થયા. તે કેટલા એની સંખ્યા નથી લખી, અસંખ્યાત લખ્યા. અને એક પ્રધાન અને પુરુષમાંથી આ બધા તત્વો ઉત્પન્ન થયા. એ તત્વો છે એ તત્વોનો સમૂહ મળીને એક વૈરાટ સ્વરૂપ સર્જાણું. અને એમાં પછી વાસુદેવ ભગવાને પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો, એટલે મૂળ પુરુષ દ્વારે વાસુદેવ મૂળ પુરુષ એ સાથે વૈરાટમાં પ્રવેશ કર્યો. તારે વૈરાટ ઉઠવાને સમર્થ થયું. એમ લખ્યું ને કે બધા તત્વો, બધા ઇન્દ્રિયોના દેવતાઓ અને બધા એનો સમૂહ મળ્યો, છતાં પણ વૈરાટ હાલ્યું નહીં, ઉઠ્યું નહીં. અને પછી એમાં પછી જયારે વાસુદેવ પ્રવેશ કર્યો મૂળ પુરુષ, ત્યારે એ વૈરાટ ઉઠવાને સમર્થ થયું. એમ સતી મહારાજ લખ્યું. અને એ વૈરાટ પુરુષે પછી પોતાની નાભીમાંથી આ બ્રહ્મા ઉત્પન્ન કર્યા. અને પછી બ્રહ્મા ઉત્પન્ન કર્યા પછી બ્રહ્માએ તો 100 વર્ષ સુધી દેવના એનો અંત લેવા થાક્યા, પણ નેતી કહ્યું. વૈરાટના અંતને ન પામી શક્યા. તો વૈરાટનું કારણ શું છે? તત્વો ને પ્રધાન પુરુષ, અને પ્રધાન પુરુષનું કારણ શું છે? મૂળ પુરુષ પ્રકૃતિ. તો પછી એનો પાર બ્રહ્માના હાથમાં ક્યાંથી આવે? પછી એ વેદમાં લખાય. તો વેદમાં સી રીતે લખાય? અને તે પછી વૈરાટ સુધીનું લખ્યું તો નેતી. અને એવા જે વૈરાટ પુરુષ એને પોતે સદ્યા નાભીમાંથી પોતે બ્રહ્મનાદ કાઢ્યો. બ્રહ્મનાદ કયો? ઓમકાર. એ ઓમકાર એવા શબ્દ, એ અક્ષર લખ્યા. ભગવદ્ગીતામાં લખ્યું છે અક્ષર, એટલે અક્ષરો એમ પેલું અક્ષર નહીં, મૂળ અક્ષર નહીં, પણ એ અક્ષર એને પછી બ્રહ્માએ વિસ્તાર કર્યો. બ્રહ્માએ એને 52 રૂપે કરી નાખ્યું. ઓમ એમાં 3 શબ્દો ના ઉચ્ચાર ભેગો સમન્વય છે. અ ઉન મ એમ કે, અને એ અ ઉન મ એમાંથી સ્વર ને વ્યંજન ને એવું કરી 52 અક્ષરો બ્રહ્માએ ઉત્પન્ન. અને એ 52 અક્ષરો એમાંથી આ વાણી પ્રગટ થઈ. એ વાણીના પછી એમને વેદ લખ્યા. વેદ શા માટે લખ્યા? કે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી એમાં જે મનુષ્યની યોની છે એના માટે એની અંદર તે આ વિધિ નિષેધો લખ્યા કે મનુષ્ય આ લોકમાં આવીને પછી શું કરવું? ભગવાન ભજવા અને ભગવાનની આજ્ઞા પાળવી, વેદની મર્યાદા પાળવી અને વેદની મર્યાદામાં રહીને વ્યવહાર કરવો. તો તે આ તમારો વ્યવહાર સાનુકૂળ રીતે ચાલે. અને એમાં જેટલો ફેરફાર થાય એટલો આપ કરી એવો દુઃખ આવે એવું. કારણ કે આપણી વૃત્તિઓ બધાની, દરેકની વૃત્તિઓ કપટી થઈ ગઈ. વેપારી વેપારમાં કપટ કરે, ખેડૂત ખેડૂતમાં કર્મ કરે, અને એવું કરે. એવી રીતે તે વૃત્તિઓ એવી થઈ. એટલે આ ભગવાનની આ સૃષ્ટિમાં જે વેદની મર્યાદા લોપી એનું આ પરિણામ આવ્યું. તો અત્યારે પબ્લિકને કેટલું દુઃખ, કેટલી અશાંતિ છે. આ સાહેબ આયા અમારે મુંબઈથી, તે એ લતામાં કરફ્યુ છે, વગર લડાઈ. બહાર નીકળીને ફેર કરે, ઘર બહાર નીકળે તો બંદૂકનો ભડાકો કરીને ફેર કરે. અને રોડ ઉપર બેહનારા ફાયાથી પછી પોલીસો ખાનગી ટેક્સો લઈ 1000 રૂપિયાની આવક કરે અને લોકોને તકલીફ આપે. આ પરાણે નીકળીને આવ્યા રજા લઈને પોલીસ, નીકળાય નહીં બહાર જાય. માણસે જે પોલીસ મને કે સમજાવ તમારા માટે એમ કરી કાઢ્યા. તો આ છે તે ઉપાધિઓ શા માટે આવી છે? એમાં એકલો વાંક નથી, કોઈનું કર્તવ્ય નથી. આ તો કર્તવ્ય ભગવાનનું છે. અને ભગવાન છે એ ભગવાન તો સકંદો છે. જેમ ચોપડો હોય પછી પાના આગા પાસ હોય, પણ સકંદામાં ઘાલે
જરાયા ઉપાસના સરખું થઈ જાય. એમાં છે ભગવાનનો સકંદો, એમાં આ જીવ પ્રાણી માત્ર ને છે આ સકંદામ ભગવાને લીધા. હવે ભગવાન છૂટા કરે તારે ખરા, અને ભગવાન છૂટા જરાક લાઈનમાં આવશે તો કરશે ને, કે ના કરે ને એટલી તો એ મહારાજ. તો આવી રીતે મહારાજ ભગવાને આ સર્ગ ઉભો કર્યો. બ્રહ્માએ આ વૈરાટ નારાયણમાંથી આ બ્રહ્મા થયા, નાભીમાંથી ના ઓમકારમાંથી, પછી 52 અક્ષર ને પછી વેદની મર્યાદા લખી. અને એ જીવોને ન સમજાય, જીવોનાથી વંચાય નહીં, કારણ કે દેવની વાણી છે. વેદ એટલે દેવલોકની વાણી છે, આપણા આ લોકની વાણી નહીં. એટલે એને સમજવી બહુ અઘરી પડે. એક સૂત્ર ઉપરથી આખા પુસ્તકો બનાવે છે. જે છે તે અનુભવી વિદ્વાનો થાય છે અને જે હોય છે અનુભવી, એ એક સૂત્ર ઉપર આખા શાસ્ત્રો બનાવે છે. એવા એ સૂત્રોનો ભાવાર્થ બહુ લાંબો, એટલે સમજાય નહીં. તો એની ઉપરથી પછી ઋષિ મુનિઓ બધા 4 વેદના ભણેલા થયા અને વિદ્વાનો એવા થયા કે એને ઉપનિષદો બનાવ્યા. એટલે વેદનું છે તે સરળતા, વેદની છે તે શ્રુતિઓના અર્થો લખી અને ઉપનિષદો ઋષિઓએ હવની રુચિ પ્રમાણે નાખા બનાવ્યા. 108 ઉપનિષદ લોકો કહે છે. એ બધા ઉપનિષદોમાં આ વેદનું છે તે નિરૂપણ કર્યું. હવની સમજણ પ્રમાણે, હવની રુચિ પ્રમાણે, હવને જેમ સમજાયું તેમ લીધું. અને એના ઉપરથી પછી આ વ્યાસજીએ બધું લખ્યું. પુરાણો લખ્યા, મહાભારત લખ્યા, એવું બધું આ પાછળથી લખ્યું. પણ એ છે તે કહેવાનું છું કે મહારાજ કે વેદવાણી સનાતન છે, એને અનુસરીને જે વાત હોય એ માન્ય થાય, અને વેદની વિરુદ્ધ હોય એ અમાન્ય, એમ સત્ય લખ્યું. માટે જે સંપ્રદાય હોય, મહારાજના વખતમાં મહારાજ છે તે પ્રગટ થયા અને આ સંપ્રદાય સાચ્યો, ત્યારે અજ્ઞાની લોકો એટલે ભણેલા હોય તો પણ મૂળ તો ધર્મ શાસ્ત્રનું જ્ઞાન નહીં, વ્યવહારિક જ્ઞાન. તો પછી મહારાજને પૂછે, આ તમે સંપ્રદાય ચલાવે છો, મધ્યસ્થ ક્યાં, એટલે કોઈનું પ્રમાણ લીધું કે કોનું લેવું અમારે? કે બેટર મણકી ને ગાયકવાડ હોલકર ને સિંધિયા ને આવા બધા નામ આપ્યા. મહારાજ કે એ આ શાસ્ત્રનું અને આ ધર્મનું એ પ્રતિપાદન કરી શકશે? એ તો બધા વ્યવહારમાં છે, માયાના ગુલામ છે, માયાના ઊંડા છે. તો એના આ દિશમાં ક્યાંથી હોય? એ વેચણ મણકી ને ગાયકવાડ હોલકર ને એ છે ત્યાં શાસ્ત્રનું અને આ ધર્મનું એનું મધ્યસ્થ કરી શકે? માટે આનું મધ્યસ્થ કોણ કરે? સુખદેવજી જેવા, નારદજી જેવા, વ્યાસજી જેવા, એવા જે સનકાદિકો જેવા એવા જે મહાન પુરુષો કે જે આ રસ્તે ચાલ્યા, ભગવાનના રસ્તે ચાલ્યા છે ને ભગવાનના ઘરના પુરુષો, એ આનું મધ્યસ્થ કરી શકે. બીજો કોણ કરી શકે મધ્યસ્થ? તો એટલે છે ત્યાં મહારાજને લોકો કહે ને કે તમે આ સંપ્રદાય સાચ્યો, વેદોક્ત છે, કલ્પિત સાચ્યો, પ્રમાણ કરી આપો. કે મહારાજે પ્રમાણ કરી આપ્યા બધા સારા છે તે. પછી બધા બેઠા થાકીને ન કહે છે તે આ ઉપાધિ કરે. એ મહારાજે છે તે આ સંપ્રદાય વેદોક્ત સાચ્યો. એમાં ભાઈ જે ધર્મો વેદોક્ત હતા ખરા, આ સંપ્રદાયો વૈષ્ણવ સંપ્રદાય છે, શૈવી સંપ્રદાય છે, રામાનંદ સંપ્રદાય છે, અને આ બીજા આચાર્યો થયા વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, એમના પણ સંપ્રદાય મતો ચાલે છે. પણ એ મતોની અંદર તે આદ્ય પુરુષોનો વાંક નહીં, આદ્ય પુરુષોની ભૂલ તો એવું આપણે નહીં કાઢતા, પણ થોડા અનુયાયીઓમાં પછી ફારફેર થઈ જાય. એટલે પછી એના સુધારા વધારા કરવા માટે ભગવાન પાછા થશે પ્રગટ થાય. યોગ આપે મધ્યના ગીતાના 4થા અધ્યાયમાં આ વાત લખી. શું લખ્યું? કે જયારે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તું મારો સખા છે, મારો મિત્ર કે સખા કે શિષ્ય કે ભાઈબંધ કે મિત્ર, પણ તારા ઉપર મને બહુ હેત છે, એટલે આ વાર્તા જે છે તે આધ્યાત્મિક છે એ આજ તને કરું છું. આ મેં પૂર્વ સૂર્યને સમજાવી, ઈશ્વરાકોને સમજાવી, મનુને સમજાવી, એમ મેં ઘણા વાર આ વાત ઉત્પન્ન કરી છે. પણ આ માયાવી લોક છે, એટલે થોડા દાડા ચાલીને પાછી અસ્ત થઈ જાય, એટલે પાછું વળી મારે પ્રગટ થઈને પાછી ઉત્પત્તિ કરવી પડે. એટલે આ વાર્તા આજ તને કરું છું એમ કરે છે. ત્યારે અર્જુનને શંકા કરી કહે છે
કે મહારાજ તમારો મારો અવતાર તો અવતારે છે, અને તમે પૂર્વ સૂર્યને ક્યારે કહી, નિષ્ફળ ક્યારે કરી? ત્યારે કૃષ્ણ ભગવાન કે તારા મારા અસંખ્ય અવતાર થઈ ગયા, અને તું નથી દેખતો ને હું દેખું છું, એટલો તારામાં મારામાં ફેર છે. તો એ છે તે ભગવાન આવી રીતે કાર્ય કરવા સારું, ભક્તોના સુખના અર્થે ભક્તોના કાર્ય કરવા સારું ખરા થાય છે. ગમે તે રૂપે થાય એ મનુષ્યને ઓળખવાની શક્તિ નથી, મનુષ્યને ઓળખવાની ગતિ નથી. એ તો જેના ઉપર ભગવાન કૃપા કરે, ભગવાનની જેના ઉપર દયા હોય, પૂર્વના ભવિષ્ય સંસ્કાર હોય, દૈવી જીવ હોય, એને ભગવાન પોતે કૃપા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે. ચોવીના વચનામૃત લખ્યો છે ને શબ્દ, એ ભગવાન ઓળખાવે છે, નકા આપણું ગજું એ ઓળખવાની શક્તિ નથી. એટલે મહારાજ આ આપણને વાત સમજાવે છે કે આવી રીતે મહારાજ કહે છે કે આવી રીતે વૈરાગ પુરુષ છે, અને જે છે તે મૂળ પુરુષ છે, એ મૂળ પુરુષને શાસ્ત્રો અને મહાન પુરુષો એને પુરુષોત્તમ કહે છે. સાથી કે મૂળ પુરુષથી આ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થયું છે, અને ભગવાન બ્રહ્મ ગુણાતીત સ્વામી અને મહારાજ એ તો ન્યારા ન્યારા, એને કોઈ ઉપાધિ વર્ગતી નથી. ઉપાધિ તો મૂળ પુરુષને બ્રહ્મ ને પરબ્રહ્મ તો ન્યારા છે, અને ઉપાધિમય કે તેને પૂર્વાપરની મહારાજ સ્વામીની મહિમાની ખબર નથી, એટલે ઉપાધિ વાળા કે અક્ષરને કેટલાક ઉપાધિ વાળું કે, તો અક્ષર ઉપાધિ વાળું હશે, તમે અક્ષર ક્યાંથી ઉપાધિમાંથી બહાર નીકળવાના? માટે એના ઉપાધિ નથી. તો શું કહે છે હવે મહારાજ? જો સાંભળો. અને માયામાં વિજય ધર્યું, ત્યારે તે માયા થકી પ્રધાન પુરુષ દ્વારા એ વૈરાજ પુરુષ ઉત્પન્ન થયા, ત્યારે વૈરાજ પુરુષ તે પુરુષના પુત્ર કહેવાય. કોના? પ્રધાન પુરુષના. જય પ્રધાન પુરુષ એના પુત્ર કોણ? વૈરાગ. એવા પ્રધાન પુરુષના એક જ પુત્ર, એક પ્રધાન પુરુષમાંથી એક જ પુત્ર થયા. ભાઈ એવા અનંત પ્રધાન પુરુષ એટલે અનંત વૈરાગ. એટલે મારે કે પછી કે જુઓ હવે, ત્યારે વૈરાજ પુરુષ તે પુરુષના પુત્ર કહેવાય. જેમાં જગતમાં કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિક જે પ્રાકૃત માણસ હોય ને તેની સ્ત્રીમાંથી તેનો દીકરો થાય, તેમ એ વૈરાજ પુરુષ થાય છે. આ વૈરાજ પુરુષ અમારા દ્રષ્ટાંત જગત નું વાંચ્યું એટલે હવે ન સમજાય, આમાં ન સમજાય એ વસ્તુ નહીં, પણ અપરોક્ષ પણ વાત એટલે ના જીવને મન છે. એટલે મારે કીધું કે જેમ સ્ત્રી પુરુષ થકી પુત્રની પ્રાપ્તિ થાય છે, એમ પ્રધાન પુરુષ થકી આ વૈરાગની પ્રાપ્તિ થાય છે. એટલે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે પ્રધાન પુરુષ. તો શું કહે પછી જુઓ, એવા જે વૈરાજ પુરુષ જીવ જેવા જ છે. કેવા છે જો? હવે વૈરાજ પુરુષ ને કોઈ ભગવાન કે ઈશ્વર કે મોટા દેવ કે તો પણ જીવ જેવા મહારાજ લખે. કારણ કે સ્વાથી કે જેમ દેહ આ જીવને ત્રણ દેહ છે, સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ, ત્રણ અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, એમ ત્રણ અવસ્થા છે, ત્રણ ગુણ છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. એવી રીતે જેમ આ જીવમાં ત્રણ ગુણની માયા છે, એમ વૈરાજ નારાયણમાં આ ત્રણ ગુણની માયા છે. એને એના સાથે ત્રણ દેહ કયા? વૈરાટ, સૂત્રાત્માના વ્યાકટ લખ્યા. એમ છે તે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એના બદલે ઉત્પત્તિ સ્થિતિ લઈ લખ્યો. આવી રીતે એનું ત્રણ અવસ્થા લખી છે. એટલે વૈરાજમાં અને જીવમાં ફેર આમ નથી. વૈરાજ પણ માયામાં છે અને જીવ પણ માયામાં છે, પણ ફેર કેટલો પાછો એમાં સર્વેનું વચનામૃત મહારાજ પેલા એમાં લખ્યું છે. જો બીજા વચનામૃત કે જો છે તે જીવને આ વાત ના સમજાણી હોય અને કોઈ મોટા થકી એને છે ના સમજી રાખી હોય તો પ્રતિપક્ષી કોઈ પ્રશ્ન કરે તો એમાં જીવને ઘૂંસવડ થઈ જાય. કારણ કે પ્રતિપક્ષી હોય તો જીવને અને ઈશ્વરને, જીવને વૈરાટને સંપૂર્ણ રવા દે નહીં. અને આમાં સંપૂર્ણ લખ્યું તો પછી તફાવત શું? કે તફાવત એટલો કે જેમ રાજા છે એ મનુષ્ય, એને ત્રણ ગુણ માયાન બધું છે, અને આ પબ્લિક છે આપણે, તો આપણામાં અને રાજામાં શું ફેર છે? માણસોમાં એક ખરખું છે, પણ સત્તામાં ફેર છે. એ સર્વનું કારણ છે ના કાર્ય.
એમ વૈરાટ છે એ સર્વનું કારણ છે, અને આ જીવ પ્રાણી માત્ર એનું કાર્ય છે. એટલે એના જે તત્વો છે એ મહત છે, આના તત્વો અલ્પ છે. આનો તત્વો બીજા તત્વોનું છે તે કારણ નથી બનતા ને પેલાના તત્વોથી બીજા તત્વોનું કારણ બને છે. એટલે એ કારણ છે આ એનું કાર્ય છે, એટલો ફેર છે, બાકી છે એક નહીં એક નહીં. તો શું કહે જુઓ, અને એની ક્રિયા પણ આ જીવના જેવી જ છે. એની ક્રિયા પણ જીવના જેવી લખી જો વૈરાટની, આ બ્રહ્માંડની. ને તે વૈરાજ પુરુષની દ્વિપ્રાર્થ કાળની આવરદા છે. હવે એની આપણી કેટલી 100 વર્ષની ગણે, આ કલયુગના પ્રમાણમાં 100 વર્ષ, પણ એની દ્વિપ્રાર્થ કાળની આયુષ. દ્વિપ્રાર્થ એટલે અત્યારે સંખ્યા રહી નહીં, સંસ્કૃતમાં જ છે શાસ્ત્રો, જે સંસ્કૃત ભાષા છે એમાં આનો સર્ગ લખ્યો 1 કરોડ 70 મીંડા કરે ત્યારે પ્રાર્થ થાય. એક પ્રાર્થ જેમ આપણે નિહારમાં ભણે ને એકમ, દશક, 100, 10,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, અર્બુદ, વૃંદ, ખર્વ, નિખર્વ, શંકુ, પદ્મ, સાગર, અંત, મધ ને પ્રાર્થ. 1 કરોડ 70 મીંડા ત્યાં તો આટલી સંખ્યા છે. એટલું આ બ્રહ્માંડ નું આયુષ. એટલે બે પાછું બે, એક પ્રાર્થ નહીં પાછા 2 પ્રાર્થ એટલી સંખ્યા ડબલ. તો એ 2 પ્રાર્થ કાળની આ બ્રહ્માંડની, આ વૈરાટની, આ બ્રહ્માંડની આયુષ છે. એ આયુષ પૂરું થાય ત્યારે આ 14 લોકના બ્રહ્માંડનો નાશ થાય. અને એક હશે તે દિવસ એનો આપણા હશે તે 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય. આપણા કેટલા વર્ષ? 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો વૈરાટનો એક દાડો થાય. એવા છે તે એનું 100 વર્ષનું આવ્યું, એવા આવા વર્ષ આપણા જેવા નહીં. હવે એનો આ છેલ્લો કલ્પ ચાલે, 7મો મનુ ચાલે, એમ શાસ્ત્ર લખ્યું. એવા 14 મનુ બદલાઈ જાય બ્રહ્માના દાડામાં, પછી રાત નોખી પાછી. એવો આ છે તે જે ગીતાના 13મા અધ્યાયમાં લખ્યું છે અને વાસુદેવ માત્રમાં લખ્યું છે. બેમાં વાંચ્યું હોય અને વિચાર્યું હોય તો ખબર પડે, નકર ના ખબર પડે. તો શું પછી કે છે હવે અને દ્વિપ્રાર્થ કાળની અને આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપ એની 3 અવસ્થા છે. જો ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય રૂપી એની 3 અવસ્થા છે. આપણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. હા, જેમ જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા છે તેમ પાછું મહારાજ સમજાતા જાય સમજે નહીં. હા, અને વૈરાજ પુરુષના વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત એ 3 દેહ છે ને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે. આ 3 દેહ છે એના. કે આ વૈરાટ એટલે આપણી દ્રષ્ટિગોચર આવે છે સ્થૂળ વૈરાટ, સૂત્રાત્મા એટલે સૂક્ષ્મ દેહ આપણો જેમ મન અંતઃકરણ છે. વૈરાટ પછી વૈરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. અવ્યાકૃત એટલે એનું કારણ છે. અવ્યાકૃત એનું કારણ છે. અને આ છે તે સૂક્ષ્મ દેહ છે અને આપણો સ્થૂળ સૂક્ષ્મ કારણ છે. એવી રીતે એના 3 દેહ છે એ ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એમ કે છે. જુઓ શું કે છે. અને વૈરાટ પુરુષના વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત એ 3 દેહ છે અને તે દેહ અષ્ટાવરણે યુક્ત છે. જો અષ્ટાવરણ એટલે સમજ્યા, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પછી અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ, માયા, મૂળ. એ 8 આવરણે કરીને આ બ્રહ્માંડ રચાયેલું છે. જે સ્થૂળ પ્રકૃતિ ભગવાને ગીતામાં 8મા અધ્યાયમાં લખ્યું કે મારી જળ અને ચૈતન 2 પ્રકૃતિ, જળ અને ચૈતન પ્રકૃતિએ આ બધું સર્જાયું છે અને હું એથી ન્યારો. એટલે જળ પ્રકૃતિ કઈ છે? 8 તત્વની આપણે ગણીએ. આ ના સ્થૂળ આપણી દ્રષ્ટિમાં આવે છે, નામ, રૂપના આકાર બધું દેખીએ છીએ. આ સ્થૂળ પ્રકૃતિ છે અને સૂક્ષ્મ પ્રકૃતિ ચૈતન આત્મા એ છે તે દેખાતો નથી પણ કાર્ય કરે છે ત્યારે દેખાય છે, ખબર પડે છે કે આ હારા 3 મહિને કાયમ કોણ હલાવે ચલાવે, કોણ છે ત્યાં કરે. મૈથી એ નીકળી જાય છે તારે ત્યાં કાયા તો એવી ને એવી હોય છે પણ હાલવા ચાલવા કે કશું સમજ ગંધાઈ ઉઠે છે. એ ચૈતન્ય લઈને જ આ છે તે રહેશે, ન કે ચૈતન્ય વગર કાયા રહે નહીં. પછી એને પૃથ્વીમાં ભળી જાય, જળ જળમાં ભળી જાય, તેજ તેજમાં ભળી જાય, વાયુ વાયુમાં ભળી જાય, એમાં હટાઈ જાય. માટે જીવને છે તે ચૈતન્ય છે
એ ચૈતનના આધારે એ ચૈતન જુદો છે, આ દેહ પંચભૂતનો જુદો છે. બે વસ્તુ જુદી છે. જેમાં ઘર છે, એ ઘર છે તે લોઢું લાકડું ને પાણા ને પથરા ભેગું કરીને ઘર કર્યું છે, પણ રહેનારો જુદો છે. એ ઘર ગમે તેવું હોય પણ આપણે બહારથી ટવકા કરીએ તો ઘર બોલશે, હશે કોઈ માણસ તો બોલશે. એમ આ દેહમાં બેઠો આત્મા, એ નીકળી જાય પછી બોલાવો, લો એ ફલાણા ભાઈ બોલે ખરો? ક્યાંથી બોલે? નીકળી ગયો ઘરમાંથી. એ ઘરમાં છે બોલે છે. આંખી આવીને જોનારો કોણ છે? એ આત્મા. કાને સાંભળનારો કોણ છે? આત્મા. જીભે બોલનારો ખાનારો કોણ છે? આત્મા. જો આત્મામાંથી નીકળી જાય તમે જુઓ છો, આ તો અનુભવની વાત છે. માણસ એવું ને એવું હોય, હાથ પગ કાન એમાંથી કઈ ખંડક થતું નથી, પણ પેલો ચૈતન નીકળી ગયો છે એટલે પછી થઈ. પછી તો આ પંચભૂતનું દેહ જો તમે રાખી ગયેલો ગંધાઈ ઉઠે, પછી એને અગ્નિ સંસ્કાર કરે, ભોંયમાં દાટવું પડે, કરવું પડે. માટે આત્મા જુદો છે, આ દેહ જુદો છે. દેહના ભાવ જુદા છે. દેહને જો નામ રૂપ આકાર નાત જાત ગામ દેશ બાળપણ ઘડપણ જોવાની એ આત્મા ને છે ના દેહ નથી. અને આત્માને બાળપણ નથી, ઘડપણ નથી, જોવાની નથી, નાત નથી, જાત નથી, દેશ નથી, ગામ નથી. આત્માને કશું નથી. આ આત્મા કારણ સહિત છે, વાસ્તવિક છે, એટલે આ દેહ ધરાવે છે. ભગવાન 84 લાખમાં કેટલા દેહ ધર્યા છે. તો હવે એમાં નામ રૂપના આકારનો કે ગામનો કે નામનો ઠાર એવો કોઈનો, તો પછી એનો આપણને મમત્વ છે, એ આપણું અજ્ઞાન છે. એ સત્સંગ કરવાથી અજ્ઞાન ટળે છે અને જીવ છે તે મોક્ષ ગતિને પામે છે. તો એ અજ્ઞાન ટાળવું હોય તો સત્સંગ કરવો જ પડે. ન કે તો દેહાભિમાન તો હવને સહેજ રાજાથી રાખ ઉજીને દેહાભિમાન, હું કરત. હા, હું મારું નામ ફલાણું, મારી નાચ ફલાણી, મારું ગામ ફલાણું, હું ધનપતિ લખપતિ કુટુંબ કુળ લંબ કુળ, પણ અહીંથી અહીંથી હાલ્યો ગયો પછી કુળ ક્યાં રહે? પછી બધું ક્યાં રહે? ગામે ક્યાં રહે? નાતે ક્યાં રહે? મા બાપ ક્યાં રહે? શહેર કોઈનું સંબંધ કહો, વિચાર કરે તો ખબર પડે. અહીં બેઠા છે પણ આંખ નીકળે તો ઘરે અહીં પડ્યું રહે, છોકરા અહીં પડ્યા, મા બાપ અહીં પડ્યા, ભલામણ કરવાના જાય. હા, એ નહીં કેટલાય એના દાખલા બને. લાલ બહાદુર શાસ્ત્રીની વાત જુઓ, 4 દીકરા ગયા, વાત કરવા તો બેઠો. આપણે હનુમાનભાઈ દાદા નહીં નેરો વિનાથ નહીં ગુજરાત, તો આપણા મોહનભાઈ રાઠોડ એન્જિનિયર મોટા જબરા. હવે એ છે આફ્રિકામાં પ્રવચન કરતા હતા, અહીં દેહ પડ્યો. અહીં ઘેર છોકરા ને ભલામણ કરવાનો હાથર્યો નહીં. એટલે આપણે આ છે કે દેહનો ભરૂસો નથી, છતાં પણ જે મમત્વ બાંધીને બેઠા છીએ એ અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળવા માટે આ મહારાજ અને આ સત્પુરુષો આપણને સમજાવે છે. જો શું કે છે? હા, હા, મહાતત્વાદિક એ 24 તત્વ તે દ્વારા થાય છે. હા, તે વિરાટ ને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો. જો ઇન્દ્રિયો દેવતા હોય, હો દેવતા આપણા આ કાયા નગરીમાં 33 કરોડ દેવ છે. 33 કરોડ દેવતા છે. એ દેવતાનું એ પણ ચાલે નહીં, કારણ કે મેથી રાજા ગયો આત્મા એટલે દેવતાઓ બધા ભાગી જાય. એટલે દેવતાઓ છે પણ દેવતાઓ આ રાજા વગર કઈ કરતા અમલદારો છે બધા, પણ રાજાની સત્તા એથી રાજ કરે છે અને રાજ ચલાવે છે. જો રાજા સત્તા ખેંચી લે તો હતા એવા ને એવા પબ્લિક જેવા થઈને રહે. એમ આ દેવતાઓ આંખના દેવ સૂર્ય, કાનના દિગ્પાલ ને નાસિકાના અશ્વનિકુવાન ને મુખના અગ્નિ ને જીવ્યાના વરુણ ને મનના ચંદ્રમાન બુદ્ધિના બ્રહ્માન એમ બધા લખ્યા છે. મોટા મોટા દેવતાઓના સ્થાનક લખ્યા છે. આ બધું એ વૈરાટ નારાયણમાં હતું, છતાં પણ વૈરાટ સમર્થ થયું નહીં હાલવા કે ઉઠવા કે બેસવા. તો શું કે જુઓ, વિરાટ ને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ ને દેવતાએ પ્રવેશ કર્યો ને એને ઉઠાડવા માંડ્યું ને વિરાટ નો જીવ પણ માહી હતો, તો પણ એ વિરાટ ઉઠ્યું નહીં. અને જયારે ક્ષેત્રજ્ઞ એવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને પુરુષ રૂપે આવ્યો, ધ્યાન રાખવું, પુરુષ રૂપે કરી. મહારાજ પોતે પ્રવેશ કર્યો નથી પણ પુરુષ દ્વારે પ્રવેશ કરાવરાયો એમથી. અરે હા, તે પુરુષ રૂપે કરીને એમાં આવ્યા. હા, ત્યારે વિરાટ દેહ ઉઠ્યું. એ ઉઠ્યું. આપડે કહે છે ને લોકો આ તો બધું ઓટોમેટિક, ભગવાન છું ને કાંઈ છું ઓટોમેટિક ચાલે. ઓટોમેટિક કેમ ચાલે છે કે જેમ આ મોટરમાં બધી કળો ગોઠવી એટલે મોટર હાલે છે, પણ મોટર હાલે છે એને મેલીને પછી તમે આગા ખસી જાઓ પછી કેવી હાલત જોઈ હાલે? મોટરમાં કળો બધું ગોઠવ્યું છે
પણ ના હાલે, ડ્રાઈવર જોશે. એમ આ કાયા નગરીમાં ડ્રાઈવર કોણ છે? ભગવાન છે. એ ભગવાન આપણી ગાડી હલવે છે. હા, અને એ ડ્રાઈવર કરે છે, ભગવાન તારે આ પૂતળું આવ્યો ચાલે કામ કરે છે, ને કે શું કરી શકે એવું નથી. એમ સાક્ષી રૂપે ભગવાન રહ્યા છે. એ છે કે ચોથા વચનાવટમાં કાર્યાણીના લખ્યું છે ને કે જાણપણું કોનું જાણવું? ઇન્દ્રિયોનું જાણવું, અંતઃકરણનું જાણવું, જીવનું જાણવું. કોનું જાણવું? ત્યાં જાણપણું જીવ સાથે જીવનું લખ્યું, અને જીવમાં સાક્ષીનું જાણપણું લખ્યું. સાક્ષી એટલે ભગવાન, સાક્ષી એટલે ગુરુ. એનું આ જાણપણું લખ્યું. માટે આપણને જાણપણું આપનાર કોણ છે? ભગવાન છે. એ આપણને હાલવા જેટલું હાલે ગાડી, અને ના હાલવા જતો માત્ર ન હાલે ગાડી. આપણે ત્યાં તો ગાડા એક બધું પેલું કૂતરું નીકળ્યું તો કૂતરું શું કહે છે કે ગાડું હું તાણી દઉં છું. એ કૂતરાનું ગાડું તણું તરાય, એ તો પેલા ધોરી બધી ગાડું ખેંચે. એમ આપણે જાણીએ કે આ બધું હું કરું તો તું કરતો હોય તો દિલ્હીની ગાડી લઈ લે. તારું કર્યું થતું હોય કોને નથી લેવી તો? માટે એ કોઈનું કર્યું થતું નથી. કરતા હતા એક ભગવાન. આજે શું કહેજો? જેવા જે વાસુદેવ ભગવાન તે પુરુષ રૂપે કરીને એમ આવ્યા ત્યારે વિરાટ દેવ ઉઠ્યું ને વૈરાજ પુરુષ પોતાની ક્રિયાને વિશે સમર્થ થયા. અને એ જ જે ભગવાન ત્યાં જીવને પ્રકાશ્યાને અર્થે સુષુપ્તિ રૂપ માયા થકી પર રહ્યા થકા એ જીવને વિશે સાક્ષી રૂપે રહ્યા છે. તો પણ જીવને દેહ અને ઇન્દ્રિયોને વિશે તેનો સંગ ઘણો થયો છે. માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદિક રૂપે થઈ ગયો થયો. જો શું કીધું? સંગ દોષ લાગ્યો. સંગ દોષ લાગે માણસને એટલે વસ્તી બદલી જાય. છોકરો સારો હોય, ચૌકાનો છોકરો, અને લાઈન વાળો હોય, પણ પેલા ખોટા છોકરા હોય, રખડેલ હોય, 12 વર્ષના હોય કે એવા હોય, એનો સંગ થાય તો છોકરા નિશાળામાં બગડી જાય છે. એનું કારણ શું? કે ઉતરતા છોકરાનો સંગ થઈ જાય એટલે બગડી જાય છે. એમાં સંગ દોષ લાગે. સંગ દોષ એટલા સારું કુસંગનો ત્યાગ કરવો અને સત્સંગ કરવો કયો એટલા સારું. જેમાં પવન છે એને સાથે સંસર્ગ હવાનો લાગે તો આ બગીચા હું પવન આવે તો એ પવનની સુગંધ કેવી આવે? ઘડીક બેહવાનું મન થઈ જાય. અને જો ગંદકી હોય, કરકા હોય, ઢોરા મરેલા હોય, ગંદકી હોય ને એમાંથી એ પવન આવે તો એ બેહવાનું ઉભુરાવાનું મન થાય. તો શું થયું? એ પવનનો વાંક છે. પવન તો દેવ છે, પવન દેવ, પણ એના સંસર્ગ લાગ્યો દુર્ગંધનો અને સુગંધીનો પાસ લાગ્યો. એમ આ જીવ છે એ તો ચૈતન છે, આત્મા તો શુદ્ધ છે, પણ એને સંગ દોષનો આ સંસર્ગ લાગે છે એટલે એનામાં સુવાસ બદલાય. સારી સુવાસ કે નબળી સુવાસ જીવમાં જે આવવી એ સંગ દોષે કરીને આવે. એમ શું કહે? માટે સંગ દોષે કરીને એ જીવ દેહાદિક રૂપે થઈ ગયો છે. એના સંગને મૂકીને એ જીવ એમ સમજે છે. જો એના સંગને મૂકીને, કોના સંગને? દેહના સંગને. હો, બીજા કોઈના સંગની વાત નહીં કરતો. આ દેહનો સંગ છોડી દે. દેહમાં રહેવા છતાં દેહનો સંગ છોડવો એ વાત સમજાવે. એના સંગને મૂકીને એ જીવ એમ સમજે છે. એમ સમજે છે મારું સ્વરૂપ તો માયા થકી મુક્ત ને પર એવું જે બ્રહ્મ તે છે. એવી રીતે નિરંતર મનન કરતો થતો બ્રહ્મનો સંગ કરે. એવી રીતે મનન કરતો થતો કેમ લખ્યું? કે મન છે એ કાર્યના બારમાં મારે સમજાયું છે. એ મન છે એ આ જીવની કિરણ છે, અને એ મન આત્માના સમીપમાં રહેશે. જેમ રાજાના સમીપમાં પ્રધાન હોય રાજાનો, અને એ રાજકાર ભાર ચલાવતો હોય બધો, રાજા તો બંગલામાં પહોંચ્યો હોય. એમ આ મન ભાઈ છે એ આત્માનું પ્રધાન છે, એટલે બધું ચલાવે છે. આત્મા તો આરામ કરે. હવે એ ચલાવે છે તે એનું ચાલવા દે એટલું ચાલે, પણ એ સ્વતંત્ર છે. છતાં પણ આત્મા નાદાર થઈ ગયો, કંગાલ થઈ ગયો, પણ રાજનીતિ જાણે નહીં. એટલે પેલો મન પ્રધાન એ ઘોડો થઈ ગયો. પછી એને ધડી જાય, જ્યાં લઈ જવો ત્યાં. હાલો સિનેમા જોવા, હાલો નાટક જોવા, હાલો દારૂના પીઠામાં, હાલો આ ચોરી કરવા.
આ રસ્તે કોણ લઈ જાય છે? મન. જો આત્મા બળ્યો હોય તો મનનું કયું ન કરે તો તે ન જાય. એટલા માટે મહારાજ કહે છે કે મન છે એનું જ આ કારણ છે. મોક્ષનું કારણ મન છે, બંધનનું કારણ પણ મન છે. તો છે તે જો એનાથી જુદો પડે જીવ અને જો પોતાની સત્તાને જાણી શકે તો પછી એનો દોરાય નહીં. એમ છે. અરે શું કહેવું? એવી રીતે નિરંતર મનન કરતો થતો બ્રહ્મનો સંગ કરે. મનન કરતો થતો સાચો. કારણ કે બહારથી બ્રહ્મનો સંગ હોય, સ્વામી ભેગા આપણે રહેતા હોઈએ, પણ સ્વામીનો સંગ લાગે નહીં. અને નથી લાગતો, આપણે જોઈએ છીએ. કારણ કે મનન દ્વારા નથી સંગ. એ તો દેહ કરીને સંગ છે, પણ એ દેહનો સંગ ક્યાં સુધી? એ તો જયારે જીવમાં છે, જીવ તદાશ્રિત, એમ જયારે જીવમાં એનો સાક્ષાત્કાર થઈ જાય પછી એ જાય નહીં. જેને જીવનોમાં સાક્ષાત્કાર થયો એ પશુના દેહમાં નથી જીવ. ભરતજી હતા, એને મૃગનો દેહ આવ્યો, પણ એના જીવમાં સાક્ષાત્કાર હતો તો એ જ્ઞાન નથી. જો વત્રાસુર ચિત્રકેતુ હતો, એના જીવમાં હતું તો વત્રાસુરના અસુરના દેહમાં પણ એ ભગવાન ન ગયા. અને એને સ્તુતિ કરી છે. કેવી કરી? 11મા અધ્યાયમાં. હા, સ્તુતિ બહુ કરી છે. મન દ્વારે એમનું સંગ કરીએ તો એમના ગુણ આવે અને સાથે એમના જેવી આપણને સમજણ આવે અને એમના જેવી સ્થિતિ થાય. તે વિના થાય નહીં. એટલા માટે મહારાજ કહે છે જો મનન દ્વારે બ્રહ્મનો સંગ કરે તો જીવ બ્રહ્મરૂપ થાય. હા, પણ એને આ વાર્તા સાંભળી હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી. જો આ વાર્તા સાંભળી હોય પણ નિરંતર સ્મૃતિ નથી રહેતી. અત્યારે આપણે અહીં બેઠા છીએ, આ મહારાજની વાતો સાંભળીએ છીએ, મહારાજની વાણી સાંભળીએ છીએ, પણ અહીંથી હવે ઉઠ્યા એટલે એનું વિચાર નહીં રહે, એનું મનન નહીં રહે કે આ મહારાજે શું આપણને સમજાયું અને મહારાજ શું કહેવા કર્યું અને આપણે એ પ્રમાણે આપણે તૈયાર છે કે નથી વર્તવા કે જીવન જીવવા. એનો વિચાર ન હોય પછી થઈ ગયું. અહીંથી ઉઠ્યા એટલે આતા એ ના એ પાછું. એટલે મહારાજ કહે છે કે મનન દ્વારે આવો જો બ્રહ્મનો સંગ કરે તો હાલતા ચાલતા કામ કરતા નોકરી ખેતી વેપાર જે કરતા હોય તે કરતા કરતા પણ આનું મનન થઈ શકે છે. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, મારા વિશે પુરુષોત્તમ નારાયણ પરમાત્મા અખંડ બિરાજમાન છે. આ વિચાર તો મનવશ કરી શકે છે જો ધારે તો. શું કે જુઓ, આ વાર્તા સાંભળ્યો હોય તો પણ નિરંતર સ્મૃતિ રહેતી નથી. એ મોટો દોષ છે. એ મોટો દોષ ખોટ છે. આ વાર્તા મહારાજ કે અમે બહુ વાર કરીએ છીએ છતાં પાણીમાં વર્તી પરોતા નથી એટલે એની સુરત રહેતી નથી. એ બહુ મોટી ખોટ છે. હા, એવી રીતે ઈશ્વર જે વૈરાજ પુરુષ અને આ જીવ એ સર્વેના પ્રકાશક તો પુરુષ રૂપે કરીને પુરુષોત્તમ એવા વાસુદેવ છે. જો વાસુદેવ પુરુષોત્તમ નારાયણ છે, પુરુષ રૂપે કરીને એ સર્વના કારણ છે. અને વૈરાજ પુરુષ પણ જીવની પેઠે બદ્ધ છે. વૈરાજ પુરુષ છે એ પણ જીવની પેઠે બદ્ધ છે, માયામાં છે. વૈરાજ પુરુષ એટલે આ બ્રહ્માંડ એ પણ માયામાં છે. કયામ કે એનો બાપ પણ માયામાં હતો, એનો બાપ શું એની રક્ષા કરે? જય સાહેબ પધારો. શું કેજો આવો ના જાણ જગ્યા છે. અરે દ્વિપ્રાર્ધ સુધી પોતાની આવડતા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે. ગુણાતી સ્વામી કે સાહેબ ને વાત કરી. ગુણાતી સ્વામી કે લવારની પોટથી આખું બેહવું, કેમ તણખા ઉડે તો લુગણા બારે, અને ભગવાન ના આગળ કથા વાર્તા ના આગળ નજીક બેહવું તો બે શબ્દ કાનમાં પડી જાય હારા. એટલે અહીં વાંધો ના રાખવો જવામાં. હા, એ તો બરોબર. માઇક નું જ આપડે કાઢવું છે. આપડે માઇક કાઢીને માઇક કરવું છે ને બધું. અરે અરે દ્વિપ્રાર્ધ સુધી પોતાની આવડતા ભોગવે છે. દ્વિપ્રાર્ધ કાળ સુધી આ વૈરાગ આવડતા ભોગવે છે. પણ એની અંદર એક વાત છે કે જેમ આપણે રાજકીય લઈ છે એમ એની રાજકીય થાય છે. એટલે આ 14 લોકનું બ્રહ્માંડ, 7 પાતાળ અને 6 દેવલોક અને આપણો મૃત્યુલોક 7. એટલે આ 14 લોકનું બ્રહ્માંડ છે. એની અંદર
નિત પ્રલયમાં એટલે બ્રહ્માના એક દિવસમાં 10 લોકનો નાશ થાય છે. એટલે હાથ પાતા આપણો મૃત્યુ લોક 8 અને પછી ભુવર લોક અને સ્વર્ગ લોક, ઇન્દ્રનો સ્વર્ગ લોક, એટલું તો રોજ નાશ થાય બ્રહ્માના દિવસમાં. અને 4 લોક રહેશે કે ભુવર લોક, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. આ 4 લોક છે એ સતી દ્વિપ્રાર કાળ સુધી રહેશે. અને આ 10 લોક રોજ નાશ થાય બ્રહ્માના દિવસમાં. એટલે એક 2 પ્રાર છે, એક સતી 2000 ચોકડી એનો દિવસ પૂરો થાય એટલે છે તે 4 આ 10 લોક નાશ થાય. એનું નામ નિત પ્રલય લખ્યું છે. પેલો નિમિત્ત પ્રલય અને પ્રાકૃત પ્રલય. એટલે તે 100 વર્ષ પૂરા થાય અને 14 લોક નો નાશ થાય એનું નામ પ્રાકૃત પ્રલય લખ્યું. હા, જે દ્વિપરાર્ધ સુધી પોતાની આવરદા ભોગવે છે ત્યાં સુધી બદ્ધ વર્તે છે. ત્યાં સુધી બદ્ધ વર્તે છે. અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. પુરુષનો સંબંધ એટલે પ્રધાન પુરુષનો સંબંધ. એને તો હા, કેમ જે એનો બાપ જે પુરુષ છે સમર્થ છે, જે એને એટલો જાળવે છે. જાળવે છે એટલે શું? જાળવે છે એટલે એનું સ્થાન ભ્રષ્ટ થવા નથી દેતા. આપણે જેમ અત્યારે રાત પડે ઊંઘી જઈએ એટલે સવારમાં ઉઠીએ એટલે પછી આપણી નોકરી કોઈ પડાય ને આપણી નોકરી ચાલુ. એમ બ્રહ્માની રાત્રિ પડે ત્યારે બ્રહ્મા સવારમાં ઉઠે ત્યારે એની નોકરી ચાલુ, એની નોકરી કોઈ પડાય ન લે. એમ જીવરાત કાળ પોતાના 14 લોકનો નાશ થાય પણ એ બ્રહ્મા ન શકે પછી એનું એ સ્થાન એ પાછો છે તે પાછો જીવ દશામાં નથી આવતો એમ કહેવાનું. શું કહેજો? અને એનો પ્રલય થાય ત્યારે એને એ પુરુષનો સંબંધ સાક્ષાત થાય છે. કેમ જે એનો બાપ જે પુરુષ જે સમર્થ છે તે એને એટલો જાળવે છે. અને વૈરાજ પુરુષને માયાનો સંબંધ રહ્યો છે માટે પ્રલય અંતે પાછો માયામાંથી ઉપજે છે. અને આ જીવ છે તે જેવો પોતે બદ્ધ છે અને અસમર્થ છે તેવી રીતે જેનો જે બાપ હોય તે પણ બદ્ધ અને અસમર્થ હોય માટે બાપ છે દીકરાને શી સહાય કરે? બાપ બંધનમાં છે તો દીકરાને ક્યાંથી મોક્ષ કરે, ઉદ્ધાર કરે? કારણ કે બાપના એમ જગત છે એટલે છોકરાને જગત ગાલે જીવમાં. 10 છોકરા હોય તો 10 ને પછી એને છે તે પરણાવવા, આજીવિકા ભણાવવા બધું દાખલો કરે. પણ મેથી 10 માંથી એક માગ્યો હોય ને સાચું થવા અમારું ખોટું જ દેખાય જગતમાં હો કે બાવો થઈ ગયો પણ એ ક્યાંથી થવાય ભાગ્યો? શું કે જુઓ માટે બાપ તે દીકરાને શી સહાય કરે કહો? માટે એને સુષુપ્તિ રૂપ માયાનો સંબંધ નિરંતર રહે છે, ઢળતો નથી. એ તો જયારે પૂર્વે કહ્યો તેવી રીતે નિરંતર પોતાના પ્રકાશક જે બ્રહ્મ, પોતાના પ્રકાશક જે મૂળ પુરુષ તે બ્રહ્મ ભગવાન તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે. ચાલે એ છે તે આ દેહાધ્યાસ ટળે. એ વગર દેહાધ્યાસ ટળે નહીં એમ છે. અને વળી વિરાટ પુરુષ પણ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમન ની ઉપાસના કરે છે. વિરાટ છે એના 3 સ્વરૂપો કયા? બ્રહ્મા, વિષ્ણુ, શિવ. એમ જે પ્રધાન પુરુષ એનામાંથી અનંત કોટી બ્રહ્માંડો સર્જાય છે એ છે તે પ્રધાન પુરુષના મૂળ પાસે 3 ઉત્પત્તિ સ્થિતિ 3 અનિરુદ્ધ, પ્રદ્યુમન, શ્રી કૃષ્ણ એવા છે તે 3 સ્વરૂપો છે. તે આ 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, શિવ એ પેલા 3 દેવતાઓની ઉપાસના કરે. અને એ 3 દેવતાઓ છે એ વળી વાસુદેવની મૂળ પુરુષની ઉપાસના કરે. શું કહેવું? અને વળી વિરાટ પુરુષ પણ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન ની ઉપાસના કરે છે. તેમાં પ્રલય રૂપ અવસ્થાને વિશે સંકર્ષણ ની ઉપાસના કરે છે. શંકર જેમ શંકર છે એમ સંકર્ષણ છે. એની આ ઉત્પત્તિ પેલું સજે પાછું ન્યાજ ખોજ કરવું પડે ને. સ્થિતિ રૂપ અવસ્થાને વિશે પ્રદ્યુમ્ન ની ઉપાસના કરે છે. બ્રહ્મા. ને ઉત્પત્તિ રૂપ અવસ્થાને વિશે અનિરુદ્ધ ની ઉપાસના કરે છે. અને તે સંકર્ષણાદિ ક્ષણ જે તે વાસુદેવ ભગવાન ના સગુણ રૂપ છે. આ સગુણ રૂપ વાસુદેવ ભગવાન એ છે તે મૂળ પુરુષ એના 3 સગુણ સ્વરૂપો છે એમ. એટલે કાર્ય કરતા ને તેની ઉપાસના ને બળે કરીને એ વૈરાજ પુરુષ છે તે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય રૂપ ક્રિયાને વિશે સામર્થ્ય ને પામે છે.
અને જ્યાં સુધી એ ત્રણની ઉપાસના કરે છે ત્યાં સુધી એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રૂપ જે માયાનો સંબંધ તે ટળતો નથી. થયું ને? ત્યાં સુધી આ સાથે માયાનો સંબંધ ટળતો નથી. એ તો જયારે માયા પર એવા જે વાસુદેવ ભગવાન પુરુષોત્તમ નારાયણ એની ઉપાસના કરે ત્યારે એના માયાનો સંબંધ ટળે. પણ તે બ્રહ્મા વિષ્ણુ શિવ છે એ અનિરુદ્ધ શંકરની ઉપાસના કરે તો એને માયાનો સંબંધ ક્યાંથી ટળે? પ્રધાન પુરુષની ઉપાસના કરે ક્યાંથી ટળે? ત્યારે મૂળ માયા મૂળ પુરુષની ઉપાસના કરે ત્યાં સુધી ક્યાંથી ટળે? પણ જે માયા પર જે બ્રહ્મ અને ભગવાન એના સંબંધે માયા પર થાય ત્યાં સુધી મહિનો મય પાર. આયુષ લાવી આયુષ નો પાર નહીં. તો અને જયારે નિર્ગુણ એવા જે વાસુદેવ ભગવાન તેની ઉપાસના કરે છે ત્યારે એ વૈરાજ પુરુષ માયાનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થાય છે. જેમ આ જીવ છે તે બ્રહ્માદિક દેવ રૂપે ભગવાનની ઉપાસના કરે છે ત્યારે ધર્મ અર્થ કામ રૂપ ફળ ને પામે છે. અને જયારે ભગવાનના અવતાર જે રામકૃષ્ણની તેની ઉપાસના કરે ત્યારે બ્રહ્મરૂપ થાય અને એની મુક્તિ થાય. તેમ એ વિરાટ પુરુષ ને છે અને વૈરાજ પુરુષ દ્વારા એ અવતાર થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે એમ સમજવું એ જે વાસુદેવ નારાયણ તે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષ ને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કયા છે? પુરુષ ના અવતાર છે એવું છે ને? પુરુષ ના અવતાર છે આ બધા. અને શ્રી કૃષ્ણ ભગવાન પણ પુરુષ નો અવતાર છે એવું લખ્યું છે ને. પેલા હશે 20 શતાબ્દીના અંક કાઢ્યા ને એમાં લખ્યું પંડિતે શાસ્ત્રી દેવાનંદ પુસ્તક. વાસુદેવ નારાયણ છે પુરુષ રૂપે કરીને વૈરાજ પુરુષ ને વિશે આવીને વિરાજમાન હોય ત્યારે અવતાર કયા છે. માટે તે અવતાર તો સર્વે વાસુદેવ ભગવાન ના જ છે. અને એ વાસુદેવ ભગવાન જયારે પ્રતિલોમપણે એ વૈરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે કેવળ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે છે. માટે એ થકી અવતાર તો એને વિશે વાસુદેવ આવ્યા છે તે સારું કહેવાય. અને એને વિશે વાસુદેવ જે ક્ષેત્રજ્ઞ તેને પ્રવેશ કર્યો નહોતો ત્યારે વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિશે પણ સમર્થ નહોતા થયા. પછી અવતાર છે ને સમજો. અને પૂર્વે જે પુરુષ કયા તે માયામાં ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એક એવો જે વૈરાજ પુરુષ રૂપ દીકરો તે થાય. અને એ જ માયામાંથી અનેક પ્રધાન પુરુષ દ્વારા એ બીજા પણ ઘણા કહેવા વૈરાજ પુરુષ રૂપ બ્રહ્માંડ થાય છે. અને તે પુરુષ તો નિરન્ન છે અને મુક્ત છે અને બ્રહ્મ છે ને માયાના કારણ છે. મૂળ પુરુષ તે માયાને વિશે લોભ પણ વર્તે છે તો પણ એને માયાનો બાદ થતો માયામાં જેમાં આ લોકમાં જ્ઞાની પુરુષ હોય જનક જેવા અમરીશ જેવા એ માયામાં એટલે વ્યવહારમાં રહેવા છતાં પણ વિદેહી રહેશે એમ આ પણ આવી રીતે વ્યવહારમાં મૂળ પુરુષ માયા સાથે જોડાવા છતાં પણ માયાના સુખે સુખ્યા નથી, માયાના લીન થતા નથી. એ તો બ્રહ્મના સુખે સુખ્યા બ્રહ્મ લીન થાય મુક્ત થશે. એટલે માયા અને મૂળ પુરુષ એ બે થી આ બે જુદું પડી. અરે માયાને વિશે એને ભોગની ઈચ્છા નથી જો એ તો પોતે બ્રહ્મ સુખે સુખ્યા જો અને પૂર્ણ કામ છે. અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે તે આના આધારે મહારાજે આ વચનાત્મા લખ્યું છે કે કૃષ્ણને કોઈ શુદ્ધ સત્વાત્મક કહે છે તેને પૂર્વાપરની ખબર જ નથી. શુદ્ધ સત્વાત્મક નથી અને માયા પર છે અને બ્રહ્મ છે. અને જો બ્રહ્મરૂપ ન હોય તો એના ભક્ત જગોટીઓ એ બ્રહ્મભાવને પામી એ ક્યાંથી પામે એવું લખ્યું મહારાજે. એટલે મૂળ પુરુષનો અવતાર કૃષ્ણ છે એ આ સાધુ કે મૂળ પુરુષ છે એને માયા બંધન નથી. એમ કૃષ્ણ અને ભગવાન પણ માયાનું બંધન નથી. શું કહેવાય? અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે એ માયાના ભોગને ભોગવીને પ્રલય કાળને વિશે માયાનો ત્યાગ કરે છે. અને જે જીવ છે તે તો માયાના ભોગને ભોગવીને દુખ્યો થકો માયામાં લીન થાય. પેલા માયા ભગવાન માં લીન થાય.
બ્રહ્મલીન થાય. હવે પૂછે છે, પૂછશે પાછા કે ત્યારે સુખમુનિએ પૂછ્યું છે, સુખ સ્વામી પૂછે, સાંભળો. પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને ગયા છે. ગયા છે ત્યારે પુરુષમાં ને વાસુદેવમાં કેટલો ભેદ એ છે? તો એ પ્રશ્ન મુદ્દાનો આવે. તો એ મહારાજ આ સમજાવે કે આપણે આ જીવ છે એ જીવને અને આ વૈરાટ નારાયણ ઈશ્વર, એ જીવને ઈશ્વરને જેટલું અંતર છે એટલું જ ઈશ્વરને અને પુરુષને અંતર છે, અને જેટલું ઈશ્વરને અને પુરુષને અંતર છે એટલું જ પુરુષને અને પુરુષોત્તમને અંતર છે. એમ બતાવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં જીવને વિશે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે, અને વળી જેમ ઈશ્વરને વિશે ને પુરુષને વિશે ભેદ છે, ભેદ છે તેમ પુરુષને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે. એવો ઘણો ભેદ છે. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે, જો અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મ તો ઘણા છે, મુક્તો તો ઘણા છે ને, અસંખ્યાત છે, પણ એ છે તે પુરુષોત્તમના દાસ છે, અને દાસ ભાવે પુરુષોત્તમની અખંડ ભક્તિ કરે એમ. એટલે એ પુરુષોત્તમ સંયમ નથી થઈ ગયા એમ. અને એમના પ્રતાપથી એમનામાં સામર્થ્ય ઈશ્વર પ્રતાપ હોય, એ સ્વતંત્ર નહીં. અક્ષર પર્યંત લખ્યું ના, કે અક્ષર પર્યંત પણ પુરુષોત્તમ થવાનું સમર્થ નથી. અને પુરુષોત્તમનું કાર્ય એ સત્ય કરે એ તો પછી મહિમા. રાજાનું રાજ એટલું રાણીનું રાજ, રાજાની સત્તા ચાલે એટલે રાણીની ચાલે, અને એ બધી સાથે સત્તા. મધ્યના ભાવમાં ખાલી આવ્યું હતું ને, મધ્યના ભાવમાં તો શું કહેવું. અને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણા ઘણા છે. વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે, ભાઈ જનંત મુક્તો છે તે ભગવાનની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર, જીવ અને માયા એ પાંચ ભેદ અનાદિ છે. અનાદિ છે. એ મહારાજ ગોઠવી દીધું તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પર અનાદિ છે. પણ એનું નિરૂપણ સમજાવી દીધું મહારાજે. હા, એવી રીતે વાર્તા અમે ઘણી વાર કરી જો છે, મહારાજ આ વાત અમને ઘણી વાર કરી છે, પણ એનું મનન કરીને સારી રીતે પોતાના અંતરમાં ઘેર બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠાર રહેતો પછી નથી. ઠાર રહેતો નથી. એ સાવકી ઘેર બેસાડી હોય તો એની સમજણ કોઈ દિવસ શું થાય નહીં. જો સાવકી ઘેર બેસાડીને નક્કી કર્યું હોય તો કોઈ દિવસ કોઈના શબ્દે કરીને કે શાસ્ત્રના શબ્દે કરીને ભ્રાંતિ પડે નહીં, સંશય થાય નહીં, શંકા થાય નહીં. ગમે તેમ બોલતા હોય, ગમે તેમ પેલું કરતા હોય, પણ આપણે જે જીવમાં જડતા ઘેર બેહારી એ પછી આમાં ફારફેર ન થાય ત્યારે આપણી સમજણ સાચી જડતા. ન કે તો આના શબ્દો સાંભળે આ તો બધું, આના શબ્દો એ બાજુ ઘડી જાય. એમ સાથે શબ્દવેદી હોય તો જેના તેના શબ્દ કરીને ભમી જાય. પણ જેને સચોટ જીવમાં થઈ ગયું હોય આ સમજણ તો પછી ન ફરે. સાવકી ઘેર બેસાડી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવા કરીને ફરે નહીં. ના ફરે. માટે આ વાર્તાને સારી પેટે વિચારજો ને લખજો. હલો, એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી તે લખી છે. વચનામૃતમ એ પ્રમાણે મધ્ય પ્રકરણ નું 31મું વચનામૃત.